મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની સમાજની અનોખી ભેટ, સ્પર્ધાત્મક પરીક્ષાની એજ્યુકેશન એપનું લોકાર્પણ કરાયું. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. તેના જન્મદિવસે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, પરિવારજનો, હોદ્દેદારો તેમજ કોળી સમાજના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવેશભાઈ સોલંકીને ઉપસ્થિતમાં તમામ મહાનુભાવો દ્વારા જન્મદિવસની ઉજવણી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે યુવા કોળી સેના પ્રમુખ એવા દિવેશભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસ આજની યુવા પેઢી કે જે ક્લાસ 1 થી ક્લાસ 4ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, જેમના માટે એક ખાસ એપ લોન્ચ કરી હતી. પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે આ એપને રિમોટ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે યુવા વિદ્યાર્થીઓ આ તકે પોતાના મોબાઈલની લાઇટો શરૂ કરી જન્મદિવસ નિમિત્તે દિવેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવેલી ખાસ ભેટને સહર્ષ વધાવી હતી. જ્યારે ઉપસ્થિત તમામ લોકોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા વધુમાં વધુ આવા સમાજલક્ષી કામો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે જેઓ સંકળાયેલા છે, શ્રી હરિભાઈ ગોહિલ, તેમનું પણ પુત્ર દિવેશભાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમના હસ્તે સંકળાવીએ. તમામ યુવાનોને વિનંતી છે, આપણે સૌ આપણા ઘેર જઈ અને આ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ તે આપણે સૌ ઇન્સ્ટોલ કરી લઈશું. લોક લાડીલા નેતા, કોળી સમાજના અગ્રણી, રાજ્યના માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમના ઉપર બનેલી એક ડોક્યુમેન્ટરી મહાનુભાવોને વિનંતી કરું આપ પણ તેમાં સહભાગી થશો. ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ તેનું હવે પછીના ક્રમે જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું. આપણે સૌ મિત્રો આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને ફ્લેશ લાઇટ ચાલુ કરી અને ભાઈ ઓનલાઈન એજ્યુકેશન અશોક ગુજરજીનું સ્વાગત કર્યું છે. જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું. શ્રી દિવેશભાઈજીને અભિવાદન સંપન્ન કરશો. ફરી એકવાર જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું. ભાવનગર મુકામે મારો દીકરો દિવેશ આના જન્મદિવસના નિમિત્તે અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તમામ વડીલો અને યુવાન દોસ્તો, દિવેશનું એક સપનું હતું કે છોકરા છોકરીઓ માટે કંઈ વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એમની માટે કંઈક કરવું. તો એણે પોતાની રીતે આ બધી મહેનત કરી અને આજે જે દિવેશે ઓનલાઈન કામ ચાલુ કર્યું એની અંદર હું ખૂબ ખૂબ દિવેશને અભિનંદન આપું છું. અને આવતા દિવસોમાં આનાથી ને બી વધારે સારું કામ થાય એવી મારા દીકરાને અને તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી એક જ નમ્ર અપીલ કે આની અંદર બધા ભણજો અને ખૂબ આગળ વધો એવી એક તમારા વડીલ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા મારા પધારેલ તમામ સમાજના આગેવાન જેમ કે બાહુભાઈ ડેડાણ રાજુલાથી પધારે, એવી રીતે મારો ભાઈ અને તમામ આગેવાનો અને શ્યામજીભાઈ મહુવાથી આવ્યા. એટલે આવી રીતે બધા જે આવ્યા છે એમને મારા તરફથી કોળી સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું અને ખૂબ આગળ વધે એવી શુભકામના.